પાદરા પોલીસ દ્વારા 3,62,120ના મુદ્દામાલ એટલે કે દારૂના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી છે ને 2 વોન્ટેડ છે. તેની આપણે વિગતવાર વાત કરવી છે. નમસ્કાર, હું કંચન પરમાર, આપ જોઈ રહ્યા છો જનઅર્પણ ન્યૂઝ. અત્યારે આપ જુઓ છો કે ભાવનગરમાં જે બનેલા લઠ્ઠાકાંડમાં એટલે કે નકલી દારૂ પીવાથી 8 થી 9 લોકોના મોત થયા છે. ત્યારે હવે સફાળે પોલીસ તંત્ર જાગતું થયું છે. આમ તો ગુજરાતભરમાં દારૂ આવે છે, દારૂ પીવાય છે, લાખો કરોડો રૂપિયાનો આ દારૂ બધી ચેકપોસ્ટ બોર્ડરોથી પસાર થઈ અને ગુજરાતમાં પ્રવેશ કરે છે અને અલગ અલગ વિસ્તારો, શહેરોમાં, ગામડાઓમાં આ દારૂ વેચાય છે. પરંતુ જ્યારે આવો કોઈ બનાવ બને છે ત્યારે પોલીસ તો જાણે દૂધમાં ધોઈને એકદમ સફેદ કપડાં પહેરીને ચોખ્ખાઈથી કામ કરવા લાગે છે. તેની જ વાત કરવી છે. તેવી જ પાદરા પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ હેઠળ અત્યારે હાલના જે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પીવી ગોહિલ સાહેબ અને હાલમાં જે ડીજીપી ગુજરાત દ્વારા કડક સૂચનાઓ આપેલી છે કે વિસ્તારમાં હવે દારૂ ન મળવો જોઈએ, દારૂ વેચાવો ન જોઈએ ને દારૂ આવવો ન જોઈએ. ત્યારે તેમના પોલીસ જવાનોને સૂચના આપે છે કે આપણા વિસ્તારમાં કોઈ પણ હવે દારૂની હેરાફેરી ન થવી જોઈએ, તેના પર વોચ રાખવાની છે. જેની બાતમી તેમના આ પોલીસ ઇન્સ્પેક્ટર પીવી ગોહિલને મળે છે અને તેમને તેમના માણસોને પાદરા શાક માર્કેટ પાસે ગોઠવી દે છે. ત્યારે એક ટાટા પંચ જે ગાડી છે એ ત્યાંથી પસાર થવાની હોય છે. તેમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ હોય છે. આ ટાટા પંચ મહેંદી કલરની છે તેવું ચોક્કસ બાતમી આ પીવી ગોહિલને મળે છે અને ત્યારબાદ તેમના તાબામાં રહેલા પોલીસ જવાનો આ વોચમાં ગોઠવાઈ જાય છે. ગાડી ત્યાંથી પસાર થાય છે ત્યારે આ ગાડી વડોદરાથી પાદરા તરફ આવનારી હોય છે અને ગાડી જેવી શાક માર્કેટ ખાતે આવે છે ત્યારે વોચમાં રહેતા આ પોલીસ જવાનો તેની ગાડી ઊભી રાખે છે. ગાડીની ડિક્કીમાં ચેક કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બોટલ એટલે કે નાના ક્વાર્ટર સ્કૂલ નંગ 336 મળે છે, જેની કિંમત 57,120 થાય છે. અને ગાડીના ડ્રાઈવરનું નામ પૂછતા તે જણાવે છે વિજયભાઈ ભૈલાલભાઈ માળી. તેનું નામ તે જણાવતા તેને પૂછવામાં આવે છે કે આ દારૂ કોનો છે ને કોને આપવાનો છે. ત્યારે સમગ્ર વાત આ પોલીસને કરે છે કે આ દારૂનો જે મુદ્દામાલ છે તે મને ગોત્રી વિસ્તાર એટલે કે ગોત્રી વાસના રોડ વડોદરાવાળા જે કિશન કુમાર બબલુ કુમાર આ ગોત્રી વાસના રહે છે વડોદરાવાળાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મને ભરી આપેલો છે અને યતીનસિંહ ઉદયસિંહ ચૌહાણ જે મુવાલ મારે છે તાલુકો પાદરા જિલ્લો વડોદરા આને આપવાનો હોય છે તેવું તે કબૂલાત કરે છે. તે બંનેઓના ભૂતકાળ ઇતિહાસ ચેક કરે છે ત્યારે બંનેઓ અગાઉ પણ આવી રીતે પાદરા અને વડુ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં તેમના ગુના નોંધાયેલા જોવા મળે છે. ત્યારે ચોક્કસ પોલીસને ખબર પડી જાય છે કે આ રીડા ગુનેગારો છે અને તેમના વિરુદ્ધમાં પણ હવે વધુ ગુનો નોંધીને આગળની પોલીસે તપાસ હાથ કરી છે. આ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુનામાં પકડાયેલા હોવા છતાં પોતાના મળતિયાઓ સાથે એટલે કે માણસો સાથે મળી સંગઠિત થઈ આ ગુનાહિત કાવતરું રચી પોતાના ગેરકાયદેસર પ્રવૃત્તિ સતત ચાલુ રાખેલો હોય, જેથી તમામ તેમના વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 111B 3, 4 તથા પ્રોહિબિશન એક્ટની કલમ 65A, 98, 81, 83, 116B હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરેલી છે. જેમાં પકડાયેલા આરોપી વિજય ભૈલાલ માળી રહે મોભા સ્ટેશન જીન વિસ્તાર તાલુકો પાદરા જિલ્લો વડોદરા. આ જે 2 નથી પકડાયા આરોપી તેનું એકનું નામ છે કિશન બબલુ ગોત્રી, જ્યાંથી આ જથ્થો ભર્યો હતો દારૂનો તે વાસણા રોડ વડોદરાનો છે અને જેને આપવાનો હતો યતીનસિંહ ઉદયસિંહ ચૌહાણ મુવાલ તાલુકો પાદરા જિલ્લો વડોદરાનો છે. આમ ટોટલ મુદ્દામાલની વાત કરવામાં આવે તો નાના જે ક્વાર્ટર્સ હોય છે 180 mlના એ 336 નંગ છે, જેની મૂળ કિંમત 57,120 રૂપિયા થાય છે. એક મોબાઈલ છે જેની કિંમત 5,000 રૂપિયા અને એક ટાટા પંચ 4 વ્હીલ ગાડી જેનો નંબર છે GJ06PN 3714 જેની પોલીસ મુદ્દામાલમાં 3 લાખ કિંમત ગણેલી છે. આમ ટોટલ કુલ 3,62,120નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પાદરાના પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોની કામગીરીની વાત કરવામાં આવે તો પીવી ગોહિલ જે પોલીસ ઇન્સ્પેક્ટર છે, હાલના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર છે, અને કાળાજી હેમાજી
ભાવેશ દામજી, બિપિન અડખાભાઈ અને સંજય મેલાભાઈ, આમ આ તમામ પોલીસ કર્મચારીઓ દ્વારા આ દારૂનો જથ્થો પકડવામાં સારી કામગીરી કરવામાં આવી છે. આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનઅર્પણ ન્યૂઝ. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ, નમસ્કાર. આપણા વિસ્તારમાં પણ આજુબાજુમાં આવી રીતે પ્રોહિબિશનના જો કાળો ધંધો ચાલતો હોય ત્યારે અત્યારે હાલમાં જ લઠ્ઠાકાંડ બનેલો છે, તો આપ પણ સતર્ક થઈને પોલીસને જાણ કરો, જાગૃત નાગરિક બનો. ધન્યવાદ, નમસ્કાર.